જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી. હવે આપણે બધા એક અદ્ભુત હીરક યાત્રા પર જવાના છીએ. આ હીરક યાત્રાથી આપણને સ્વામીજીના 60 વર્ષના તપશ્ચર્યાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય મળશે. હીરક યાત્રા પર પહેલા હીરા પરનું દર્શન છે ગુરુહરિ સ્વામીજીનું દીક્ષાદિન. 1965માં સ્વામીજીએ પોતાના ગુરુના હસ્તે દીક્ષા લઈને આપણા બધા પર ખૂબ મોટી કૃપા કરી. યુગજી મહારાજે સ્વામીજીને દીક્ષા આપતા આશીર્વાદ આપ્યા હતા કે તમારા થકી અનંત એકાંતિક થશે. આ યાત્રાને આગળ વધાવતા બીજા હીરા પરનું દર્શન છે પ્રબોધ સ્વામીજીનું દીક્ષાદિન. 1965માં દીક્ષા લીધા બાદ કેવળ 7 જ વર્ષમાં સ્વામીજીએ 5 સંતોને દીક્ષા આપી અને એમનામાંના એક સાધુ એટલે પ્રબોધ સ્વામીજી. આ યાત્રામાં ત્રીજા હીરા પરનું દર્શન છે સ્વામીજીએ નિર્મિત કરેલા હરિમંદિરો. લાખો પરિવારોમાં હિન્દુ સંસ્કારોનું જતન થાય એ ભાવનાથી સ્વામીજીએ હરિમંદિરોના પાયા પાતાળે નાખ્યા. આજે એ હરિમંદિરોથી લાખો હરિભક્તોમાં આત્મીયતા અને સુરત ભાવના ગુણો વ્યાપક બની રહ્યા છે. આ યાત્રામાં ચોથા હીરા પરનું દર્શન છે સ્વામીજીએ કરેલો અથાગ વિચરણ. આપણા બધાને સુખ્યા કરવા માટે 1985માં સ્વામીજીએ વિદેશ વિચરણની શરૂઆત કરી. 1985 પછી સ્વામીજી એવરી વર્ષ યુએસએની ધરતી પર પધારતા. આ યાત્રામાં પાંચમા હીરા પરનું દર્શન છે સ્વામીજીએ કરેલા યુવા મહોત્સવો. આપણા બધામાં આત્મીયતા, સુરત ભાવ જેવા ગુણો પ્રસ્થાપિત થાય એ ભાવનાથી સ્વામીજી હર વર્ષ યુવા મહોત્સવનું આયોજન કરતા. યુવા મહોત્સવોની પાછળની ભાવના ખાલી એક જ, આપણે બધા પ્રભુના દીકરા બનીએ. આ યાત્રામાં છઠ્ઠા હીરા પરનું દર્શન છે હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત. ઓક્ટોબર 2025માં સ્વામીજીનું યુગ કાર્યને ચાલુ રાખતા પ્રબોધ સ્વામીજીએ હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત કર્યું. હા, મંદિરથી સેવા, સ્મૃતિ, સુરતભાવ, સ્વધર્મનો સંદેશો આખા જગતમાં વ્યાપક બનશે. સ્વામીજીના 60 વર્ષની તપશ્ચર્યાનું ફળ એટલે એક જ, આત્મીયતા. અને આત્મીયતા એટલે જ વી આર વન. એ વી આર વનની ભાવના પકડાવતા પ્રબોધ સ્વામીજીએ યુએસ એરપોર્ટ પર આપેલા દર્શન. એટલે જ આ અનકોટની થીમ પણ છે વી આર વન. હવે એ જ મંગલકારી ભાવના જોડે આપણે અનકોટના દર્શન કરીશું.